હેલો ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો આપણે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરી રહ્યા છે. આજે આપણે પાર્ટ 3 લેંગ્વેજ ફંક્શનમાં જોઈશું. આશા રાખું છું તમે પાર્ટ 1 અને પાર્ટ 2 નો અભ્યાસ કર્યું જ હશે. હવે આપણે આગળ જોઈએ પાર્ટ 3 લેંગ્વેજ ફંક્શન. સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણે જોઈશું આજે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ પોસિબિલિટી, ત્યાર પછી એક્સપ્રેસિંગ નેસેસિટી, ત્યારબાદ એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, ફોર્થ નંબર આસ્કિંગ અબાઉટ નંબર, ફિફ્થ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એન્ડ લાસ્ટ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. આજે આપણે આ વિડીયોમાં આ 6 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરવા જવાના છે. ચાલો આપણે વન બાય વન આ લેંગ્વેજ ફંક્શનની સમજ મેળવીએ. પહેલું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો એક્સપ્રેસ એટલે રજૂ કરવું. પોસિબિલિટી જે શબ્દ જે છે તે આવ્યું પોસિબલ ઉપરથી, અને પોસિબલ એટલે શક્ય. ઓકે, તો કોઈ ઘટના બનવાની સંભાવના દર્શાવે છે. પોસિબિલિટી શક્યતા દર્શાવે છે. કોઈ ઘટના ઘટવાની હોય, બનવાની હોય, તેની સંભાવના કેટલી છે, બરાબર, તો એ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી લેંગ્વેજ ફંક્શન માટે બે વર્ડ may મે એન્ડ સેકન્ડ વર્ડ છે માઇટ નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો સ્ક્રીન ઉપર may એન્ડ MIGST માઇટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ફરી એકવાર, એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં આ બે શબ્દનો યુઝ થાય છે શક્યતા દર્શાવવા માટે, બરાબર. એ શક્યતા ફૂલ શક્યતા છે કે ભાઈ નહિવત શક્યતા છે એ દર્શાવવા માટે આપણે બે શબ્દનો ઉપયોગ કરીએ છીએ વાક્યમાં. આગળ જોઈએ, તેના એક્ઝામ્પલ જોઈએ. કયા પ્રકારના સેન્ટેન્સીસ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, માય અંકલ મે કમ ટુમોરો એટ માય હોમ. આવતીકાલે મારા કાકા આવી શકે. આવતીકાલે મારા કાકા મારા ઘરે આવી શકે એટલે કે આવવાની શક્યતા રહેલી છે, અને એ પણ કેવી છે, શક્યતા વધારે છે, કારણ કે તેમનું ફોન આવેલું. ઓકે, સેકન્ડ જોઈએ, ઇટ માઇટ રેઇન ટુડે. આજે આકાશમાં વાદળ તો છે નહીં, છતાં પણ વરસાદ પડવાની શક્યતા તો છે, પણ કેવી છે, ઓછી છે, લેસ પોસિબિલિટી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મે એટલે જ્યારે શક્યતા વધારે હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરીશું, અને જ્યારે કોઈ ઘટનાની કે કોઈ વસ્તુ બનવાની શક્યતા ઓછી હોય ત્યારે આપણે માઇટનો ઉપયોગ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ જોઈએ, ફાધર મે કમ લેટ ફ્રોમ હિઝ ઓફિસ ટુડે. આજે પપ્પા તેમની ઓફિસથી ઘરે મોડા આવશે, કાં તો આવવાની શક્યતા રહેલી છે. કેમ? કારણ કે માર્ચ એન્ડિંગ ચાલે છે અને કામનું ભારણ હોવાને કારણે તે ઘરે એમના લેટ આવવાની શક્યતા વધારે છે. એટલે મે એ પોસિબિલિટી દર્શાવે છે. ફોર્થ, વેક્સિન ફોર કોરોના મે કમ નેક્સ્ટ મંથ ઇન ઇન્ડિયા. વિદેશમાં અપાઈ ગઈ છે એટલે આવતા મહિને ભારત દેશમાં વેક્સિનની આવવાની શક્યતા છે. મે કમ. ઓકે, આગળ જોઈએ, યુ આર વોકિંગ સ્લો. તમે સ્લો ચાલો છો, બરાબર. યુ મે મિસ ધ ટ્રેન. તમે ટ્રેન ચૂકી જશો. અહીંયા સ્લો ચાલો છો એટલે કઈ શક્યતા રહેલી છે, તો કે ટ્રેન મિસ થવાની શક્યતા રહેલી છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે મે પછી કે માઇટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા કેમ નથી, જો અહીંયા રેઇન છે, કે અહીંયા પણ કમ છે, એટલે યાદ રાખજો કે મે અને માઇટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. યુ મે મિસ, અહીંયા મિસ્ડ એવું નથી. ઓકે, એટલે આ છે પહેલું લેંગ્વેજ ફંક્શન છે
એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આશા રાખું છું કે સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને મે કે માઇટ દેખાય એક તરફ સેન્ટેન્સીસમાં અને બીજી તરફ તમને જો લેંગ્વેજ ફંક્શનમાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી આપેલું હોય તો તમારે આંખો બંધ કરીને આ જ લેંગ્વેજ ફંક્શન આ સેન્ટેન્સ માટે પસંદ કરવાનું રહેશે. આગળ જોઈએ. અચ્છા, બીજી એક તમને જાણકારી આપવાની છે. અહીંયા પણ તમે જુઓ, મે આઈ કમ ઇન. ઘણા વિદ્યાર્થીઓ સેન્ટેન્સીસ બોલે છે. હવે આ સેન્ટેન્સીસ એકચ્યુઅલી આ સેન્ટેન્સ એક ક્વેશ્ચન માર્ક છે. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન છે અહીંયા, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે અને તેની શરૂઆત મે છે. મે આઈ કમ ઇન. એક વિદ્યાર્થી જ્યારે ક્લાસની અંદર એન્ટર થવાનું હોય છે ત્યારે પરમિશન માગે છે. તો અહીંયા આસ્કિંગ ફોર પરમિશન માટે મેનો યુઝ છે. તમે ઉપરના 1 to 5 સેન્ટેન્સીસ જુઓ, બધા કેવા છે? એસર્ટિવ સેન્ટેન્સીસ છે, વિધાન વાક્ય છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક છે. એટલે આ સેન્ટેન્સ કદાચ આપેલું હોય પરીક્ષામાં તો આપણે કહી ન શકીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ઓકે, એટલે આ સેન્ટેન્સીસ એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી દર્શાવતું નથી. નેક્સ્ટ, એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે આવશ્યકતા. ઘણી ક્રિયાઓ એવી હોય છે કે જે આપણે નૈતિક ફરજ સમજીને કરીએ છીએ અને ઘણા કાર્ય એવા હોય છે કે જે આપણે કરવા પડે છે. આપણી ઈચ્છા હોતી નથી પણ આપણે કરવા પડે છે. ફરજિયાતપણું કે આવશ્યકતા દર્શાવવા માટે આ એક્સપ્રેસિંગ નેસેસિટી લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફરજ વ્યક્ત કરવા માટે મસ્ટ. જ્યારે કોઈ ફરજ કે તમારી આ ફરજ છે, તમારા મા બાપને તમારે સેવા કરવી જ જોઈએ, તો એ ફરજ છે સંતાનની, ત્યારે મસ્ટ. અને કંઈક ફરજિયાત છે, બરાબર, એવું દર્શાવવા માટે હેવ ટુ નો ઉપયોગ થાય છે. બરાબર, કે દાખલા તરીકે મારે બસ ચૂકી ગયો છું તો મારે ટેક્સી કરવી એ મારા ઉપર શું આવી જાય છે? એક ફરજ પડે છે. મારે ઘરે જવું હોય જલ્દી, વરસાદનો સમય હોય તો એ મારા ઉપર, મારી ઈચ્છા નથી પણ મારે એ ફરજ છે કે મારે કરવું પડશે. ઓકે, તો ફરી એકવાર, નેસેસિટી માટે મસ્ટ અને હેવ ટુ, હેઝ ટુ તેનો ઉપયોગ થાય છે. હેવ ટુ, હેઝ ટુ, મસ્ટ, હેડ ટુ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ફરી એકવાર, મસ્ટ એ ફરજ દર્શાવે છે કે તમારે આમ કરવું જ જોઈએ. તેને આપણી બીજી ભાષામાં કહીએ તો 100% મસ્ટ, અને હેવ ટુ એ 100% ઓબ્લિગેશન દર્શાવે છે, તમારી જવાબદારી દર્શાવે છે. જ્યારે એના પછીનું લેંગ્વેજ ફંક્શન જે આવશે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, તેમાં આવશે 50% ઓબ્લિગેશન. તે આપણે પછી નક્કી કરીએ. ફરી એકવાર, મસ્ટ અને હેવ ટુ એ શું દર્શાવે છે? જવાબદારી, તમારી આવશ્યકતા, ફરજિયાતપણું દર્શાવે છે. તમે તેની વાક્યરચના આ રીતે હોય છે. સૌપ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આ તેની વાક્યરચનાની વાત થઈ. થોડા એક્ઝામ્પલ જોઈએ. હી હેઝ ટુ ટેક મેડિસિન્સ બીકોઝ હી ઇઝ ઇલ. તે બીમાર છે. બીકોઝ હી ઇઝ ઇલ, હી હેઝ ટુ ટેક મેડિસિન. તેને મેડિસિન લેવી જ જોઈએ કારણ કે તે બીમાર છે. હવે બીમાર છે એટલે એને ફરજ પાડવામાં આવે છે. અને જો તું બીમાર છે અને મેડિસિન નહીં લઈશ તો શું થઈશ? તારે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. એટલે ફરજ અહીંયા આવશ્યકતા છે તેને. ઓકે, બીજી વસ્તુ, તેને ગમતું નથી એટલે અહીંયા મસ્ટ નથી. જ્યારે આપણને ગમતું હોય અને આપણે ફરજ સમજીને કરતા હોય ત્યારે મસ્ટ શબ્દ આવે, પણ જ્યારે કોઈ બાહ્ય પરિબળ તમને ફોર્સ કરે ત્યારે હેઝ ટુ કે હેવ ટુ નો ઉપયોગ થાય છે. યુ આર વેરી ફેટ. તમે ખૂબ જ જાડા છો. યુ મસ્ટ અવોઇડ ઓઇલી ફૂડ. તમારે તેલીય પદાર્થનું જે ખોરાક જે છે, ખાદ્ય પદાર્થ, તેને અવોઇડ કરવા જોઈએ, તેનાથી દૂર રહેવું જોઈએ જ. મસ્ટ એટલે જોઈએ જ. જ્યારે જ મૂકવામાં આવે, ભાર મૂકવામાં આવે. ઓકે, તો અહીંયા નૈતિક ફરજ છે. આગળ જોઈએ. સ્ટુડન્ટ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. વિદ્યાર્થીઓએ શાળામાં યુનિફોર્મ પહેરવું જ જોઈએ, મસ્ટ. ઓકે, દેન આઈ મિસ્ડ ધ બસ. હું બસ ચૂકી ગયો. સો આઈ હેડ ટુ હાયર અ ટેક્સી. હું બસ ચૂકી ગયો, મારી ઈચ્છા નહીં હતી પરંતુ મારે કરવી પડી. ઓકે, એટલે કંઈક ફરજિયાત આપણને સૂચવે છે. એટલે અહીંયા હેડ ટુ, બરાબર, એક્સપ્રેસિંગ નેસેસિટી, મારે કરવી પડી, બરાબર.
એટલે ફરી એકવાર જ્યારે આપણી ઈચ્છા ન હોય અને કોઈ બાહ્ય પરિબળ આપણને ફોર્સ કરે ત્યારે હેડ ટુ અને હેવ ટુનો ઉપયોગ કરીશું. યુ મસ્ટ સ્ટોપ યોર વ્હીકલ વાઇલ ધ સિગ્નલ લાઇટ ઇઝ રેડ. જ્યારે સિગ્નલ લાઇટ રેડ હોય ત્યારે આપણે આપણું વાહન ત્યાં થોભાવવું જ જોઈએ. ઓકે, હવે થર્ડ લેંગ્વેજ ફંક્શન જોઈશું. તેનું નામ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. એક્સપ્રેસિંગ નેસેસિટી એન્ડ એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન બંને એક જેવા જ છે. તેમાં શું તફાવત છે જોઈએ. જ્યારે કંઈક કરવું જરૂરી અથવા ફરજ જેવું હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. આમ તો મસ્ટ, હેવ ટુ, બરાબર, ઓબ્લિગેશન માટે તેનો પણ ઉપયોગ થાય છે. તો આ શુડ અને મસ્ટ ક્યારે યુઝ થાય તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે જ્યારે કોઈ જવાબદારી કે આપણે આ કરવું જ જોઈએ તો એ 100% ઓબ્લિગેશન હોય ત્યારે મસ્ટ અને હેવ ટુ, અને જ્યારે 50% 50% ઓબ્લિગેશન હોય, જવાબદારી હોય, ત્યારે આપણે તેમાં ઓબ્લિગેશન ઓછું અને સલાહ જેવું હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. એટલે તમને વાક્યમાં શુડ દેખાય એટલે તમારે કયું લેંગ્વેજ ફંક્શન સમજવાનું? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. તેની વાક્ય રચના આ રીતે હોય છે. સૌપ્રથમ કર્તા, પછી શુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે શુડ, મસ્ટ, હેવ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓકે, ટુ વગરનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આ યાદ રાખજો. થોડા સેન્ટેન્સ જોઈએ. સી લુક્સ ટાયર્ડ. તેણી થાકેલી દેખાય છે. સી શુડ રેસ્ટ ફોર સમ ટાઈમ્સ. તેણીએ થોડો સમય આરામ કરવું જોઈએ. કરવું જ જોઈએ એવું નથી, પણ આપણે તેને અહીંયા ઓબ્લિગેશન ઓછું લાગે છે અને તેને શું કહેવાય, સલાહ વધારે લાગે છે. ઓકે, તો આપેલા વાક્યમાં જો શુડનો ઉપયોગ હોય તો લેંગ્વેજ ફંક્શન શું સમજવાનું? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. ઓકે, યુ શુડ હેલ્પ વીક પીપલ. આપણે કોઈને કહીએ છીએ કે ભાઈ તમારે ગરીબ જે કમજોર છે, નબળા લોકો છે, તેમની મદદ કરવી જોઈએ. આપણે કોઈને ફરજ ન પાડી શકીએ, ઓકે, સલાહ આપી શકીએ. નેક્સ્ટ, હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. તેને ક્લાસમાં અવાજ કરવું જોઈએ નહીં, બૂમો પાડવી જોઈએ નહીં. ધેન નેક્સ્ટ, સંજય શુડ ક્વિટ સ્મોકિંગ. સંજયે સ્મોકિંગ, ધૂમ્રપાન છોડવું જોઈએ. અહીંયા છોડવું જ જોઈએ એ નૈતિક ફરજ એવું નથી, એક સલાહનો ભાવ રહેલો છે. યુ શુડ રીડ ધ લેસન ટ્વાઇસ. તમારે આ લેસન 2 વાર વાંચવું જોઈએ. નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન જોઈએ, તે છે આસ્કિંગ અબાઉટ નંબર. હવે આપણે જે 3 લેંગ્વેજ ફંક્શન એક સાથે જોઈશું તે એકબીજાથી કનેક્ટેડ છે. જોઈએ, આસ્કિંગ અબાઉટ નંબર, સંખ્યા પૂછવા માટે. નંબરનો ઉપયોગ ક્યારે થાય છે? નંબર એટલે સંખ્યા. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વગેરેની સંખ્યા જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કેટલી છે, દાખલા તરીકે કેટલી પેન છે, તમારી પાસે કેટલા કપડાં છે, બરાબર, તમારી પાસે કેટલી બુક્સ છે. તો આવી જે બુક્સ છે, પછી પેન છે, એ આપણે ગણી શકીએ છીએ. તો આવી વસ્તુની સંખ્યા જાણવા માટે, ભાઈ મારી પાસે 2 પેન છે, 4 પેન છે, ઓકે, મારી પાસે 2 બફેલોઝ છે, કાઉસ છે. તો પ્રાણી, પક્ષી એ પણ ગણી શકાય છે, કાઉન્ટેબલ નાઉન. ઓકે, તો આવી સંખ્યા જાણવા માટે આપણે આસ્કિંગ અબાઉટ નંબર, ઓકે, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને તેમાં તમને એક સરળ એ આપું કે જ્યારે વાક્યમાં હાઉ મેની આવે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની એટલે કેટલા. ઓકે, હાઉ મેની વડે પ્રશ્ન પૂછતા સંખ્યા મળે છે. દાખલા તરીકે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો આપણે વિદ્યાર્થીઓને ગણી શકીએ છીએ. એટલે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ આપણે? હાઉ મેની. એટલે કોઈ પણ વસ્તુ જે ગણી શકાય છે, કાઉન્ટેબલ છે, એની સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ. હાઉ મેની પછી હંમેશા બહુવચન, પ્લુરલ, બરાબર, બહુવચન નામ આવે છે. હાઉ મેની પછી તમે જો વાક્ય સેન્ટેન્સીસ જોશો તો હાઉ મેની પછી સિંગ્યુલર આવશે નહીં, એકવચન આવશે નહીં. થોડા વાક્ય જોઈએ, તેના એક્ઝામ્પલ. અહીંયા હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ.
ટેબલ પર કેટલી બુક્સ છે? જો અહીંયા તમે જોશો કે હાઉ મેની પછી જે નામ છે કેવું છે? બુક્સ બહુવચન છે, પ્લુરલ છે. આપણે સંખ્યા જાણવા માટે ને આનો આન્સર કદાચ તમને ખબર હોય કે ભાઈ ટેબલ પર 5 બુક પડેલી હોય, તેનો આન્સર કેવી રીતે લખી શકાય કે ધેર આર 5 બુક્સ ઓન ધી ટેબલ. તો શું મળ્યું? હાઉ મેનીથી આપણને હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાથી 5 સંખ્યા, બુક્સની સંખ્યા કેટલી છે કે 5 છે, 3 છે, બરાબર, 10 છે, એ રીતે ને બુક્સ ગણી શકાય છે. નેક્સ્ટ, હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ? તમારે કેટલા મિત્રો છે? મિત્રો આપણે ગણી શકીએ છીએ. એટલે જ્યારે પણ કોઈને આ રીતે સવાલ પૂછવો હોય તો હાઉ મેની, વિદ્યાર્થી મિત્રો હાઉ મચથી ન પૂછાય. ઓકે, આગળ, હાઉ મેની કાઉઝ ડુ યુ હેવ? કદાચ કોઈ ફાર્મર હોય તેને આપણે આ પ્રશ્ન પૂછીએ કે તમારે કેટલી ગાયો છે? તો શું કહેશે? આઈ હેવ 3 cows and 2 buffaloes. એટલે ગમે તે આન્સર આપી શકે છે કે હાઉ આઈ હેવ 3 cows, I have 5 cows. ઓકે, એટલે આ હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાથી જે તે વસ્તુની સંખ્યા જાણી શકાય છે. નંબર 4, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધી ક્લાસ? ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? નંબર 5, હાઉ મેની રૂમ્સ આર ધેર ઇન યોર હાઉસ? તમારા ઘરમાં કેટલા રૂમ્સ છે? ઓકે, ખંડ છે, તો તેનો આન્સર કદાચ આપણે આપવો તો આ રીતે આપી શકાય, ધેર આર, જો, અને તેના આન્સરની શરૂઆત આ રીતે થશે, ધેર આર પ્લુરલમાં 3 રૂમ્સ ઇન માય હાઉસ. મારા ઘરમાં 3 ખંડ છે. ફરી એકવાર, આસ્કિંગ અબાઉટ નંબર એટલે હાઉ મેની જ આવે. ઓકે, હાઉ મેની હોય એટલે તમારે સમજી જવાનું કે આમાં લેંગ્વેજ ફંક્શન છે આસ્કિંગ અબાઉટ નંબર. હાઉ મેની અને નંબર બંનેને સંબંધ છે. નેક્સ્ટ, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ઓકે, એટલે આ હાઉ મેની અને હાઉ મચ એ તમે શીખી ગયા છો. હવે જોઈએ, ગણી ન શકાય તેવી વસ્તુનો જથ્થો, ક્વોન્ટિટી જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. પાણી એ ન ગણાય, દૂધ એ ન ગણાય, તેને માપી શકાય. ઓકે, તેનો જથ્થો જાણી શકાય, 500 ગ્રામ, 400 ગ્રામ, 1 લીટર, 5 લીટર. ઓકે, તો એને આપણે ગણી શકતા નથી. તો આવી જ્યારે વસ્તુ તેનો જથ્થો જાણવો હોય ત્યારે આપણે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે કે હાઉ મચનો ઉપયોગ કરીને એ જથ્થો જાણી શકીએ. વસ્તુનો જથ્થો એટલે ક્વોન્ટિટી જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે અને હાઉ મચ પછી એક વચન નામ આવે છે. જો બંનેમાં શું તફાવત છે? હાઉ મેની પછી પ્લુરલ બહુવચન, હાઉ મચ પછી સિંગ્યુલર એટલે કે એક વચન નામ આવે છે. ને બીજી એક વસ્તુ જે ગણી શકાય તે વસ્તુની સંખ્યા જાણવા માટે હાઉ મચથી કદી પણ પ્રશ્ન પૂછાતું નથી, યાદ રાખજો. વોટર, પેટ્રોલ, મની, શુગર, મિલ્ક એ ઘણા બધા તેના એક્ઝામ્પલ છે અને આનો જથ્થો જાણવા માટે આપણે હાઉ મચથી સેન્ટેન્સીસ બનાવીશું. જોઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ? તારી બોટલમાં કેટલું પાણી છે? એટલે હાઉ મચનું ગુજરાતી શું થશે? કેટલું. તારી બોટલમાં કેટલું પાણી છે? તો ધેર આર સમ વોટર ઇન માય બોટલ. મારી બોટલમાં થોડુંક પાણી છે, સમ. તેનો આન્સર સમથી આપી શકાય. ઓકે, અને હાઉ મેનીનો આન્સર મેનીથી આપી શકાય અને સંખ્યાથી પણ આપી શકાય. સેકન્ડ જોઈએ, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે? તમે દરરોજ કેટલું દૂધ પીવો છો? અને અહીંયા તમે જુઓ હાઉ મચ પછી વોટર સિંગ્યુલર એક વચન છે, મિલ્ક એક વચનમાં છે. થર્ડ સેન્ટેન્સ, હાઉ મચ ટાઈમ વિલ યુ ટેક ટુ કમ્પ્લીટ ધીસ એક્સરસાઇઝ? આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવામાં તમે કેટલો સમય લેશો? બરાબર. ધેન નેક્સ્ટ, હાઉ મચ મની ડુ યુ સ્પેન્ડ એવરી ડે? દરરોજ તમે કેટલા પૈસા ખર્ચ કરો છો? ઘણા વિદ્યાર્થીઓને થતું હશે સાહેબ પૈસા તો ગણાય જ ને, તો પછી હાઉ મચ કેમ? કારણ કે મની એ મટીરિયલ નાઉન છે. મની એટલે એ પૈસાથી તમે અસંખ્ય વસ્તુઓ લઈ શકો છો, બરાબર, કે ભાઈ કપડાં પણ લઈ શકાય, બુક્સ પણ લઈ શકાય, અનેક વસ્તુ ખરીદી શકો છો અને એ કલેક્ટિવ નાઉનમાં આવે છે એટલે આપણે તેને ન ગણી શકાય. ઓકે, તેના અંડરમાં મૂકીશું. નેક્સ્ટ, હાઉ મચ સુગર ડીડ યુ બાય યસ્ટરડે? ગઈકાલે તમે કેટલી સુગર એટલે કે ખાંડ ખરીદી હતી? તો કે અને જો તમે જુઓ એક સેન્ટેન્સીસ તો કે ભવિષ્યકાળમાં છે, વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં છે, બરાબર, દરેકમાં પણ હાઉ મચનો જ ઉપયોગ થાય છે. આનો આન્સર જોઈએ કે
I bought, answer number 5, I bought 500 grams sugar yesterday. ગઈકાલે મેં 500 ગ્રામ સુગર ખરીદી. એક સુગર ખરીદી, બે સુગર ખરીદી એવું આપણે બોલતા નથી. 500 ગ્રામ પછી કે 2 કિલો 3 કિલો આમ જથ્થો આપણે આન્સર આપીએ છીએ. ફરી એકવાર, જ્યારે પણ જથ્થો જાણવો હોય ત્યારે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછીએ છીએ. એટલે પરીક્ષામાં હાઉ મચ વાળા સેન્ટેન્સીસ આપેલા હોય તો તેના માટે તમારે કયું લેંગ્વેજ ફંક્શન પસંદ કરવાનું છે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ને લાસ્ટ લેંગ્વેજ ફંક્શન જે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ડ્યુરેશન એટલે કે સમયગાળો. કોઈ ક્રિયા કરવામાં કેટલો સમય થાય છે તે સમયગાળો જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમયગાળો જાણવા માટે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. યાદ રાખજો, નંબર જાણવા માટે હાઉ મેની, જથ્થો ક્વોન્ટિટી જાણવા માટે હાઉ મચ, ને ડ્યુરેશન જાણવા માટે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. થોડા એક્ઝામ્પલ જોઈએ. હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન સુરત? સુરતમાં તમે કેટલું રોકાશો? એટલે કેટલા સમયગાળા માટે તમે રોકાવાના છો? હાઉ લોંગ. ઓકે, ધેન હાઉ લોંગ હેવ યુ બીન સ્ટડીઇંગ ઇન ધીસ સ્કૂલ? આ સ્કૂલમાં તમે કેટલા લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છો? એનું આન્સર કેવી રીતે આવી શકે? આઈ હેવ બીન સ્ટડીઇંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 2005. હું 2005થી, બરાબર, એ રીતે પણ તમે આન્સર આપી શકો. તેનો આન્સર આ રીતે પણ આપી શકાય. આઈ હેવ બીન સ્ટડીઇંગ ઇન ધીસ સ્કૂલ ફોર 3 years. હું 3 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું. પહેલું સેન્ટેન્સ એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે અને આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં છે. ઓકે, નેક્સ્ટ. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ આણંદ? બરાબર, આણંદ પહોંચવામાં કેટલો સમય લાગશે? ઓકે, એ સમયગાળો જાણવા માટે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછીએ છીએ. ડ્યુરેશન. હાઉ લોંગ હેઝ જાવેદ સર બીન ટીચિંગ ઇંગ્લિશ? જાવેદ સર કેટલા સમયથી ઇંગ્લિશ ભણાવે છે? ઓકે, ધેન નેક્સ્ટ. હાઉ લોંગ હેવ યુ બીન પ્લેઇંગ ક્રિકેટ? તમે ક્યારથી તમે ક્રિકેટ રમી રહ્યા છો? તો તેનો સમયગાળો દર્શાવવો હોય તો આપણે બે રીતે દર્શાવી શકાય. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ, ને સિન્સ પછી પર્ટિક્યુલર ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ લખાય. સિન્સ મોર્નિંગ, સિન્સ 7 o'clock, સિન્સ 8 o'clock. ઓકે, આ રીતે તમે લખી શકો. અને બીજો આન્સર આ રીતે પણ આપી શકાય. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours, ફોર 3 hours, ફોર. ઓકે, એટલે સિન્સ અને ફોર આ રીતે આપણે આન્સર આપી શકીએ છે. ફરી એકવાર, હાઉ લોંગ વાળા સેન્ટેન્સીસ હોય તેમાં કયું લેંગ્વેજ ફંક્શન રહ્યું છે? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. સમયગાળો જાણવા માટે આપણે આનાથી ક્વેશ્ચન પૂછીએ છીએ. આશા રાખું છું કે તમને લેંગ્વેજ ફંક્શનમાં ખબર પડતી હશે. તેની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલા કન્સેપ્ટ ક્લિયર થશે. થેન્ક યુ.